નમસ્તે, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો, ધોરણ 10 માટે આજે આપણે નવી વાતો લાવ્યા છીએ. ઓકે, મેથેમેટિક્સની નવી વાતો તમે જોઈ શકો છો. ચેપ્ટર નંબર 4 જે આપણે શરૂઆત કરી હતી, ઓકે, એ ચેપ્ટર નંબર 4 એ ચેપ્ટર નંબર 4ની અધૂરી વાત, એમાં 4.5 જે ટોપિક છે બીજના સ્વરૂપ, એ ખાસ અગત્યના છે. ઓકે, અને એના ઉપરથી ઘણી બધી પોસિબિલિટી તમે શોધી શકો છો. ખાસ કરીને એવા કોઈ દાખલાઓ તમને જોવા મળે કે જેની અંદર એના બીજ મળે છે કે નહીં. ઓકે, એ અંતરના સ્વરૂપના હોય, એ ઝડપના હોય, એ ઉંમર સાથે હોય કે કોઈ પણ હોય. ઓકે, તો એ ક્ષેત્રફળ સાથે હોય, કાંઈ પણ જે દાખલાઓ છે એ વાસ્તવિક મળશે કે નહીં. ઓકે, તો એ પોસિબિલિટી ચેક કરવા માટે ખાસ આ બીજના સ્વરૂપ સમજવા જરૂરી છે. તમને ખ્યાલ છે, ઓકે, કે આપણી પાસે જ એક દ્વિઘાત સમીકરણ આપણે એને લઈને ચાલતા હતા. એ આપણું દ્વિઘાત સમીકરણ હતું. એ શું હતું? તો કે સિમ્પલ, આપણી પાસે જે દ્વિઘાત સમીકરણ હતું એ હતું ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ શું છે? આપેલ દ્વિઘાત સમીકરણ છે. બરાબર છે, આ આપણું દ્વિઘાત સમીકરણ હતું. હવે આ દ્વિઘાત સમીકરણમાં a, b અને c, બરાબર છે, 9મા ધોરણની જે આપણે સંખ્યા પદ્ધતિ ભણી ગયા એમાંની એ કઈ સંખ્યા હોવી જોઈએ? તો સિમ્પલ, અને જો જ્યાં a, b અને c એ જો સમય સંખ્યા હોય, સમય સંખ્યાઓ હોય તો તમને ખબર છે કે જે b² - 4ac છે, b² - 4ac, બરાબર છે, આ છે એ શું છે? એને ક્યારેક આપણે શું કહેશું? તો કે b² - 4ac, બરાબર, ને વિવેચક કહેવાય છે. અને એને સંજ્ઞામાં, એની સંજ્ઞા છે કેપિટલ D. ઓકે, કેપિટલ D આવી રીતે લખી શકો છો. ઓકે, તો આ જે વિવેચક છે એને સંજ્ઞામાં આપણે આવી રીતે દર્શાવીએ છીએ. અને આ જે સમીકરણ છે, વિવેચક છે, એ શું નક્કી કરે છે? તો કે આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એના બીજ મળશે કે નહીં મળે એ નક્કી કરે છે. બરાબર છે, તો જે આપેલ અથવા તો મળેલ જે વિવેચક છે, વિવેચક દ્વારા જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ ના બીજ વાસ્તવિક મળશે કે નહીં તે નક્કી કરી શકાય. તે નક્કી કરી શકાય છે. બરાબર, તો ખાસ આના ઉપર આધાર છે. તો આપણે જોઈએ, બરાબર છે, આપણને ખ્યાલ આવશે કે એના ટોટલ કેટલા સ્વરૂપ છે? 3 સ્વરૂપ છે, એના ઉપરથી નક્કી થાય. ઓકે, તો આપણે એક કોષ્ટક બનાવીએ છીએ, તમે પણ બનાવજો. ઓકે, ચાલો કોષ્ટક આપણે બનાવીએ છીએ. તો એમાં શું શું નક્કી કરશું? સિમ્પલ, વિવેચકની કિંમત અને બીજનો પ્રકાર. બરાબર, એવું આપણે કોષ્ટક એક તૈયાર કરીએ છીએ. વિવેચકની કિંમત 3 સ્વરૂપમાં મળશે: ધન, ઋણ અને શૂન્ય. અને એની સામે છે બીજનો પ્રકાર.
બીજનો પ્રકાર. ઓકે, તો તમને ખબર છે વિવેચકની 3 કિંમત છે, ધન, ઋણ અને શૂન્ય. તો બીજના પણ 3 પ્રકાર મળશે. ઓકે, બીજના પણ કેટલા પ્રકાર પડશે? 3. સિમ્પલ તમને ખ્યાલ આવી જશે. ઓકે, ઓકે, સમજો કે પહેલી વાત આપણે લખીએ છીએ કે વિવેચકની કિંમત છે એ ધન હોય, એટલે b² - 4ac છે એ ધન હોય. સમજો કે બરોબર છે. એનો મતલબ કે d > 0, આ એનો મતલબ થાય. ઓકે, તો સિમ્પલ બીજનો પ્રકાર તમને ખબર છે. એક તો બીજ કેવા મળશે? ભિન્ન, ભિન્ન. અને ઓકે, બીજ કેવા મળે છે? અલગ અલગ. અને બીજા મળે છે વાસ્તવિક. ઓકે, વાસ્તવિક બીજ મળશે. ઓકે, આ પહેલો પ્રકાર થઈ ગયો કમ્પ્લીટ. બીજો પ્રકાર જોઈએ છે. સમજો કે શૂન્ય મળે છે, શૂન્ય મળે છે, શૂન્ય એટલે કે d = 0. તો સિમ્પલ તમને ખબર છે જે બીજ છે એ કેવા મળે છે? સમાન અને વાસ્તવિક. અને ત્રીજો પ્રકાર જોઈએ છીએ. ત્રીજો પ્રકાર આપણે વિચારીએ છીએ કે ઋણ મળે છે. ઋણ એટલે d < 0. તો તમને ખબર છે કે બીજ છે એ કેવા મળે છે? અવાસ્તવિક, એટલે કે વાસ્તવિક બીજ મળતા નથી. વાસ્તવિક બીજ ન મળે. સિમ્પલ. તો અહીં તમે જોઈ શકો છો, આપેલું જે કોષ્ટક છે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. અને એ આપણે આગળના લેક્ચરોમાં પણ એને જોઈ લીધું છે આ ત્રણેય વાતોને. ઓકે, અહીંયા ખાસ આપણે નોટ કરી લેશું. ત્યાં આપણે ખાલી સમજાતા, બરાબર છે. અહીંયા આ જે કોષ્ટક છે એને આપણે નોટ કરી લઈએ, જેથી કરીને ખૂબ જ અગત્યની વાતો ઓકે એ આપણે ત્યાં કરી શકીએ. ઓકે, તો તમે નોટ ડાઉન કરજો પ્લીઝ. ઓકે, હવે એક અગત્યની વાતો આપણે સેજ કરવાની છે, બરોબર છે. અને એના ઉપરથી કદાચ આપણને ઓપ્શનમાં પૂછાય તો આપણે નોંધ સ્વરૂપે લખશું, બરોબર છે. નોંધ સ્વરૂપે આપણે લખવાની છે. એમાં પહેલી નોંધ એવી છે કે ધારો કે a, b અને c બરોબર છે એ સમય સંખ્યા હોય. a, b અને c એ સમય સંખ્યા છે. સમજો કે ઓકે, સમય સંખ્યા હોય. સમય એક પ્રકારની વાસ્તવિક સંખ્યા જ છે ને, કારણ કે આપણે તમને ખબર છે કે a, b અને c દ્વિઘાત સમીકરણની વાસ્તવિક સંખ્યા આપણે લેક્ચરમાં લખેલું છે, આગળના લેક્ચરમાં. પણ સમય એક એવી છે કે વાસ્તવિક જ સંખ્યા છે. તો સમય સંખ્યા હોય અને જે આપણો વિવેચક છે, બરોબર છે. વિવેચક એટલે કે b² - 4ac એટલે કે d એ વિવેચક જો ધન અને પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, બરોબર છે. પૂર્ણ વર્ગ હોય તો બીજ છે ને ભિન્ન તો મળશે જ. જો ધન કીધું છે, ધન એટલે એનામાં આવી ગયું ભિન્ન અને વાસ્તવિક. તો વાસ્તવિકમાં બે પાર્ટ પડે, એક સમય અને એક અસમય. તો પૂર્ણ વર્ગ હોય, ધન અને પૂર્ણ વર્ગ હોય એટલે કે વર્ગમૂળ નીકળતું હોય તો બીજ કેવા મળશે? ભિન્ન. તો બીજ ભિન્ન
અને કેવા મળશે? સમમેય સંખ્યા મળશે. એક મુદ્દો. તમને એમ થાય સમય એટલે શું? સમય એટલે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો, જેનું સ્વરૂપ P/Q જેવું હોય એને સમય કહેવાય. દાખલા તરીકે તમે 2 લ્યો, 2, ઓકે, તો 2 ને આવી રીતે પણ દર્શાવી શકાય ને 2/1 એ 2 જ છે. તો આ P/Q સ્વરૂપ જે છે તો એ સિમ્પલી શું થઈ ગયું છે? એ સમય સંખ્યા છે. તો દરેક જે પૂર્ણાંક છે ને એ બધું કેવું છે? સમય સંખ્યા. દરેક અપૂર્ણાંક એ સમય સંખ્યા છે એવું હું નથી કહેતો, ઓકે. અને P/Q જેવું સ્વરૂપ ન હોય એને અસમય કહેવાય, સિમ્પલ, ઓકે. તો વર્ગમૂળ જેનું ન નીકળતું હોય એ બધી કેવી સંખ્યાઓ થઈ જાય છે? અસમય સંખ્યા, ઓકે. તો બીજું નોંધ આપણે શું લખશું? તો કે જો A, B અને C એ સમય સંખ્યા હોય, A, B અને C એ સમય સંખ્યા હોય, વિવેચક છે, વિવેચક ધન અને પૂર્ણ વર્ગ ન હોય, એટલે કે જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, તો બીજ છે, જો ધન છે એટલે ભિન્ન તો મળશે, અને વાસ્તવિકની અંદર સમય આવી ગયું છે અને અસમય પણ આવશે. પણ જો એ પૂર્ણ વર્ગ ન હોય તો બીજ છે એ ભિન્ન અને અસમય. અસમયની વ્યાખ્યા એટલી જ કરી શકાય કે P/Q જેવું સ્વરૂપ ના હોય, ઓકે. તો અસમય સંખ્યા મળશે. તો કદાચ તમને વિકલ્પમાં પૂછી લે તો અહીંથી જવાબ આપી દેવાનો, ઓકે. તો આટલું તમે નોટ ડાઉન કરી લ્યો. ત્રીજી પોસિબિલિટી છે એ આપણે લખી લઈએ છીએ. ત્રીજી પોસિબિલિટી, ઓકે. જો જે આપણો વિવેચક છે, બરોબર છે, એ કેવો હોય? સિમ્પલ, શૂન્ય હોય. જો B² - 4AC બરાબર 0 હોય તો શું થશે? તો બીજ કેવા મળશે? તો બીજ સમાન અને વાસ્તવિક મળવાના છે. અને ત્યાં તમે સમજો કે બીજ તમારું x હોય તો એ હંમેશા કેવું હશે? -b/2a. આ તમારું બીજ હશે, ઓકે. સિમ્પલ, આ તમારું બીજ હશે. ચાલો, આ 3 વાતો નોંધી લીધી તમે, સિમ્પલ. હવે આપણે જે પાઠ્યપુસ્તકના ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 16 ખાસ યાદ રાખજો, ઉદાહરણ નંબર 17 અને ઉદાહરણ નંબર 18 એ તમારે પૂછાશે, ઓકે, એક્ઝામની અંદર. એ સિલેબસમાં છે. તો ખાસ એમાં ઉદાહરણ નંબર 16 છે, બરોબર છે, એમાં વિવેચક શોધો અને એના ઉપરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. તો એ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે, હું કરાવતો નથી. ઉદાહરણ નંબર 17 છે, ઉદાહરણ નંબર 17 પણ તમારે જાતે સોલ્વ કરવાનું છે, ઓકે. હું તમને હોમવર્કમાં આપું છું, ઓકે. હોમવર્કમાં લખજો ઉદાહરણ નંબર 16, ઉદાહરણ નંબર 17. પણ આ જે 17 ઉદાહરણ છે ને એ અવયવીકરણથી કરવાનું છે. અવયવી ખાસ યાદ રાખજો. ઉદાહરણ નંબર 17 અવયવથી કરવાનું છે તમારે, ખાસ યાદ રાખજો, ઓકે. અને ઉદાહરણ નંબર 18 છે, એમાં એમ કીધું છે કે આપેલું સમીકરણ છે એનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો, જો વાસ્તવિક હોય તો મેળવો, ઓકે. તો એ પણ તમારાથી સિમ્પલી થઈ જાય એવું છે, એ હું તમને કરાવતો નથી, ઓકે. આપણે સીધું હવે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 4.4 આપણે કરવાના છીએ, ઓકે. સ્વાધ્યાય 4.4 આપણે કરશું.
તો ચાલો સ્વાધ્યાય 4.4ની અંદર વિદ્યાર્થીઓ તમારે આખું સ્વાધ્યાય 4.4 કરવાનું છે. ઓકે, તો પહેલું છે દાખલા નંબર 1, એ આપણે લઈએ છીએ. બરાબર છે. અમુક જે દાખલા નંબર 1ના 1, 2 ને 3 જેટલા અલગ અલગ છે એમાંથી હું તમને અમુક હોમવર્કમાં આપીશ. દાખલા નંબર 2માં પણ 1 અને 2 છે તો એકાદ કરાવીશ. બરાબર. 3, 4 અને 5 છે એ હું તમને કરાવી દઈશ. ઓકે, તો ચાલો ઓકે, અહીંયા આપણે સ્વાધ્યાય 4.4નો દાખલા નંબર 1નો બીજો ને ત્રીજો દાખલો તમને કરાવીશ. બરાબર છે. એનો જે પહેલો દાખલો છે ને એ તમારા હોમવર્કમાં છે. બરાબર. સ્વાધ્યાય 4.4નો દાખલા નંબર 1નો પહેલો, આ તમારા હોમવર્કમાં. ઓકે, ચાલો શું કીધું છે? નીચે આપેલ સમીકરણના બીજના સ્વરૂપ શોધો. તો આ અહીંયા રહ્યા બીજના સ્વરૂપો. બરાબર છે. તો પહેલાં આપણે વિવેચક શોધશું. ધન, શૂન્ય અને ઋણ મળે તો એની ઉપરથી બીજ આપણે શોધશું. અને એમ કીધું છે કે જો વાસ્તવિક બીજ હોય, બીજ જો વાસ્તવિક બે જમાં છે, એક ધનમાં ને એક શૂન્યમાં, તો બીજ શોધવાના છે. તો આપણે એ શ્રીધરાચાર્યનું સૂત્ર મૂકી દઈશું. ચાલો તો હવે શું કરશું? સિમ્પલ. અહીંયા આપણે પહેલાં બીજાની ટ્રાય કરીએ છીએ. બરાબર છે. આપણે સમીકરણ લખી લઈએ. 3x વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 3x પ્લસ 4. અહીંયા સિમ્પલ આને તમે અવયવીકરણની રીતથી પણ તમે શોધી શકશો. કારણ કે અહીં તમે જોઈ શકો છો 3, 4, 12. તો હું તમને એ પણ પહેલાં કહી દઉં, 12 છે એના એવા અવયવ પાડો કે એનો સરવાળો છે ને આટલો થાય. ઓકે, સરવાળો આટલો થવો જોઈએ. તો સિમ્પલ તમે 12ના એવા અવયવ પાડો કે જેથી કરીને તો 4 તેરી 12. બરાબર છે. એક અવયવ શું પડે છે? 4 તેરી 12. બરાબર છે. 6, 2, 12. ઓકે, આ બે અવયવ પડે છે. પછી 12 એકા 12, આ અવયવ પડે છે. પણ આનો એકેયનો સરવાળો તમને લાગે છે કે થઈ શકે? નહીં. બીજું હજી અવયવ પડી શકે છે. અહીંયા તમે જુઓ, 2 વર્ગમૂળમાં 3 ગુણાકારમાં 2 વર્ગમૂળમાં 3. તો 2, 2, 4 અને વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 એનો વર્ગ થઈ જાય એટલે 3 થઈ જાય. તો 4 તેરી 12. તો આ પણ એના અવયવ છે. અને હા, આનો તમે શું કરો છો? સિમ્પલ આનું તમે સરવાળો કરો. -2 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 -2 વર્ગમૂળમાં 3. તો આનો સરવાળો શું થઈ જાય છે? -4 વર્ગમૂળમાં 3. તો આ અવયવીકરણની રીતથી પણ થઈ શકશે, તમે કરી શકશો. બરાબર છે. -4 વર્ગમૂળમાં 3x ને તમારે -2 વર્ગમૂળમાં 3x -2 વર્ગમૂળમાં 3x કરીને કરવાનું. તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આ રીતથી પણ તમે કરી શકશો. ચાલો તમે એ રીતથી કરજો, અવયવીકરણની રીતથી. કદાચ તમને એમ પૂછાય પણ ખરી, તો તમારો અવયવીકરણની રીતથી પણ એ દાખલો કરવાનો છે. ઓકે, ચાલો આને આપણે બીજનું સ્વરૂપ પહેલાં તો ફાઇન્ડ કરીએ છીએ. તો બીજના સ્વરૂપ માટે આપણે પહેલાં તો શું કરવાનું? સિમ્પલ. બીજના સ્વરૂપ માટે a બરાબર 3, b બરાબર -4 વર્ગમૂળમાં 3 અને c બરાબર 4. હવે આપણે શું કરશું? વિવેચક શોધશું. તો d બરાબર b² -4ac. સૂત્ર મૂકી દીધું. તો d બરાબર b². તો -4 વર્ગમૂળમાં 3 એનો વર્ગ -4 a બરાબર શું છે? 3 અને c બરાબર શું છે? 4. ઓકે, તો d બરાબર અહીંયા 4નો વર્ગ તમને માઇનસ છે તો એ તો ધન થઈ જશે. 4નો વર્ગ શું થાય છે? 16 અને વર્ગમૂળમાં 3નો વર્ગ શું થાય છે? ખાલી 3. અહીંયા શું થાય છે? 4 ચોકે ચોકે 16 ને 16 તેડી 48. ઓકે, અને d બરાબર અહીંયા પણ 16 ગુણાકારમાં 3 એટલે 48 -48. તો આ તો d બરાબર 0 આવ્યું.
ડી બરાબર શું આવે છે 0, તો અહીંયા શૂન્ય આવે છે, તો સમાન મળવા જોઈએ. અને અહીંયા તમે જોઈ શકો છો b² - 4ac શૂન્ય આવે છે, તો એનો મતલબ x બરાબર બીજ કેવું હોઈ શકે -b/2a, તો સીધું એ પણ મૂકી દઈએ. ઓકે, હકીકતમાં કયું સૂત્ર આવશે જે આપણી પાસે શ્રીધરાચાર્યનું x બરાબર -b ± √b² - 4ac આ જે સૂત્ર છે અપોન 2a, એમાં આ તો શૂન્ય છે ને, તો x બરાબર શું થશે -b/2a. કારણ તો કે b² - 4ac બરાબર કેવા છે 0 છે, તો x બરાબર -b, તો માઇનસ માઇનસ પ્લસ ને 4√3. ઓકે, 2a તો 3 2 6 થશે ને, તો એમનેમ રાખીએ છીએ, 2 ના 2 અને 3 ના 3 એમનેમ રાખીએ છીએ. એ બરાબર, કારણ કે અહીંયા જો ભાગ ઉડી જાય છે એટલે અહીંયા તમને ખબર છે 2 2 4 થાય ને, 2 2 4, તો 2 2 કેન્સલ આઉટ. અને આને છે ને વર્ગમૂળમાં 3 ગુણાકારમાં વર્ગમૂળમાં 3 કરો ને તો એ કેન્સલ આઉટ થઈ જાય. તો શું વધે છે x બરાબર 2/2/3. આ તમને શું મળે છે બીજ મળે છે. ઓકે, ચેક કરી લ્યો ટેક્સ્ટ બુકમાં પાછળથી આન્સર જોઈ લ્યો કે આટલું બીજ મળે છે કે નહીં. ઓકે, હું પણ ચેક કરી લઉં છું, ચાલો. ઓકે, યસ, તો આ બીજ તમારું મળે છે ઓલરેડી. તો કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ વધીએ છીએ, દાખલા નંબર 3 ને સોલ્વ કરીએ છીએ. હવે અહીંયા જુઓ, આપેલું જે ત્રીજું સમીકરણ છે ને, ત્રીજો દાખલો, એને તમે અવયવીકરણથી સોલ્વ કરો તો એનો અવયવ પડે છે. કારણ કે 3 2 6, તો 6 ના એવા અવયવ પાડો કે -6 એનો સરવાળો થાય, તો પડશે જ નહીં ને, નહીં પડે. તો તમારે ફરજિયાતપણે આ જે સમીકરણ છે એને જે શ્રીધર આચાર્યનું જે સૂત્ર છે એ સૂત્ર મૂકીને તમારે એનું બીજ ફાઇન્ડ કરવું પડશે. પણ પહેલાં જોઈ લઈએ કે એનું બીજ મળે છે કે નહીં. તો જે ત્રીજો દાખલો છે એ આપણે કરીએ છીએ 2x² - 6x + 3 બરાબર 0. અહીંયા આપણે શું કરીએ છીએ, સૌપ્રથમ સિમ્પલ a બરાબર 2, b બરાબર -6, c બરાબર 3, આટલું કરીએ છીએ. હવે શું કરશું, સિમ્પલ કે હવે આપણે વિવેચક શોધી લઈએ. તો d બરાબર b² - 4ac, તો d બરાબર, તેથી d બરાબર b², તો -6² -4, a બરાબર 2 અને c બરાબર 3. તેથી d બરાબર -6² શું થશે 36 -4 તેરી 12 અને 12 દુ 24 થશે. ઓકે, તો d બરાબર કેટલા આવે છે 12. ઓકે, તો આ તમે જોઈ શકો છો d બરાબર 12 આવે છે, કેવા છે, ગ્રેટર ધેન 0 છે, એટલે કે ધન છે, તો ભિન્ન અને વાસ્તવિક મળશે. ઓકે, તો ચેક કરીએ છીએ. તો હવે શું કરશું, શ્રીધર આચાર્યનું જે સૂત્ર છે મૂકશું. તો x બરાબર -b ± d/2a. તેથી x બરાબર -b, તો માઇનસ માઇનસ પ્લસ 6 થઈ જશે ને, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d બરાબર d ની કિંમત 12 છે ના છેદમાં, ઓકે, ના છેદમાં 2 અને a ની કિંમત કેટલી છે 2. હવે જો અહીંથી આ જે છે ને, હવે અહીંથી હું તમને આ નોંધ શીખવાડું, તમે સમજો. પહેલા આપણે એને પૂરું કરી લઈએ, તો 2 2 4 થઈ જશે, 4. હવે અહીં તમે જુઓ કે આ d છે, બરોબર છે, જે d આપેલો છે એ d અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણ વર્ગ નથી, કારણ કે એનું વર્ગમૂળ સીધું નીકળશે ને, એનું વર્ગમૂળ નહીં નીકળે.
તો બીજ જો ભિન્ન તો મળશે, અલગ અલગ તો મળશે, પણ અસમય સંખ્યા મળશે. એટલે કે વર્ગમૂળવાળી ત્યાં સંખ્યા કંઈક રહી જશે. વર્ગમૂળવાળી જેટલી પણ સંખ્યા રહેશે કે જેનું વર્ગમૂળ નથી નીકળતું, એ બધી કેવી સંખ્યા છે? જેનું વર્ગમૂળ ન નીકળતું એ બધી સંખ્યા અસમય હોય છે. તો અહીંથી હું તમને એમ કહું છું કે તમે છે ને પેલા 6 પ્લસ ઓર માઇનસ અંદર આપણે સિમ્પલ 4નું વર્ગમૂળ નીકળશે તો એને આપણે એમ લખીએ 3 4 12, આવી રીતે લખીએ છેદમાં 4. હવે આપણે શું કરશું? સિમ્પલ x બરાબર 4નું વર્ગમૂળ કેટલું થાય? 4નું વર્ગમૂળ તમને સિમ્પલ ખબર છે 2, તો 2 છે એ વર્ગમૂળની બહાર આવી જશે, અંદર વચ્ચે વર્ગમૂળમાં 3 માત્ર એકલા અને છેદમાં 4. ઓકે, હવે તમે જોઈ શકો છો 2 બધામાંથી કોમન કાઢી શકો છો. તો અહીંથી તમે 2 કોમન કાઢો તો તેથી x બરાબર 2 કોમન કાઢો બધામાંથી તો અંદર શું વધશે? એક તો 3 વધશે, કારણ કે 2 કોમન જાય, સામાન્ય જાય તો 3, 6 માંથી 3 વધશે, પ્લસ ઓર માઇનસ 2 તો જતા રહ્યા એટલે વર્ગમૂળમાં 3 ને છેદમાં 4 છે. તો ત્યાંથી આપણે શું કરીએ છીએ? સિમ્પલ 2 ગુણાકારમાં 2 કરી દઈએ. અહીં તમે જોઈ શકો છો 2 2 કેન્સલ આઉટ થયા, તો શું વધ્યું? x બરાબર એક તો 3 પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને x બરાબર 3 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. તો તમે જોઈ શકો છો આ 2 બીજ મળી ગયા છે. અને કેવા મળે છે? અહીં જો વર્ગમૂળવાળી ટર્મ એમને રહે છે, તો એનો મતલબ એવો કે અસમય મળે છે. અસમય, આવું વર્ગમૂળવાળી રહી જતી હોય બધી સંખ્યા કેવી હોય? અસમય. ઓકે, તો તમે સમજી શકો છો. તો 2 અને 3 દાખલા આપણે કમ્પ્લીટ કરી લીધા. હવે આગળ જોઈએ. ઓકે, આગળના દાખલાઓ છે દાખલા નંબર 2. ઓકે, તો દાખલા નંબર 2 ને જોઈએ. ચાલો, દાખલા નંબર 2 ની રકમ તમે ખાસ વાંચજો અને ટ્રાય કરો, જાતે વિડીયોને પુશ કરો. હવે તમે જાતે કરી શકો. થિયોરી પાર્ટ તમને સમજાઈ જાય મેથેમેટિક્સમાં, એટલે તમે ગાણિતિક જે આખો પાર્ટ છે ને તમે ઇઝીલી કરી શકો છો. આજે આપણે આ ચેપ્ટરને પૂર્ણાહુતિ કરી દેવાની છે. ઓકે, આપણા 8 લેક્ચરમાં આ ચેપ્ટર આપણે પૂર્ણ કરી દેવાનું છે. અને બાકીનું જે મેં નથી કરાવ્યું હોય તમારા સિલેબસમાં, આ વર્ષના સિલેબસમાં નથી, તો તમે જોઈ શકો છો કેટલું સરળ થઈ ગયું છે. બરોબર. દાખલા નંબર 2 શું છે? તો કે દાખલા નંબર 2 એવું કહે છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. સમાન હોય બીજ, ઓકે, તો ડી બરાબર શું થવું જોઈએ? 0. તો ડી બરાબર 0 થાય તો તમને ખબર છે એના બીજ શું શું મળે છે? આ રહ્યું -b ના છેદમાં 2a. બરોબર છે. તો બસ તમારે આ જ મૂકી દેવાનું છે અને એનું બીજ છે એ આપી દીધું છે. સોરી, b બરાબર k લખ્યું છે, તો તમારે બસ k શોધવાનો છે. ઓકે, તો સિમ્પલ હું એક દાખલો કરાવું છું તો તમને ખ્યાલ આવી જશે. દાખલા નંબર 2. ઓકે, એ દાખલા નંબર 2 માટે હું એક દાખલો તમને કરાવું છું. બરોબર, અઘરો લાગતો હોય એવો આપણે કરાવીએ. બીજો દાખલો કરાવીએ છીએ. બરોબર છે. બીજો દાખલાની રકમ શું છે? તો રકમ એવી છે કે x માઇનસ 2 ના ગુણાકારમાં પ્લસ 6 બરાબર 0, આવું સ્વરૂપ આપેલું છે. તો અહીંયા તો પેલા કાઉન્સ છે, તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવવા માટે પહેલા શું કરવું પડશે? એ કાઉન્સને છોડવો પડશે. તેથી આપણે શું કરશું? આ kx ને અંદર ગુણી દઈશું, તો kx વર્ગ માઇનસ 2kx પ્લસ 6 બરાબર 0. હવે આપેલું સમીકરણ છે ને એ આપણું ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ દ્વિઘાત સમીકરણ જેવું થઈ ગયું છે. તેથી a બરાબર શું થશે? બરોબર છે,
ને સમાન છે અથવા તો સરખાવતા એ બરાબર શું છે કે, બી બરાબર શું છે -2k અને સી બરાબર શું છે +6. ઓકે, સિમ્પલ છે. ઓકે, તો હવે આપણે શું કરશું? સિમ્પલ. તેથી અહીં આપણે સીધો આપણને ખબર છે કે જે b² - 4ac છે એના બરાબર શું છે? શૂન્ય જ છે, તો આપણે મૂકી દઈશું. બરોબર છે, કારણ કે એમાં આપેલું જ છે. તો b² - 4ac બરાબર શૂન્ય આપી જ દીધેલું છે રકમમાં, ઉપર એના નોંધમાં જ કહી દીધું છે. બરોબર છે, તો 0 આપણે લખી જ દઈશું. હવે b² - 4ac ની કિંમત મૂકી દઈશું. તો b², તો b બરાબર શું છે -2k એનો વર્ગ -4, એ બરાબર છે k અને c બરાબર છે 6 બરાબર 0. તેથી 2k એનો વર્ગ -2k છે, તો 4k નો વર્ગ -6 × 4 = 24, k બરાબર 0. તેથી ઓકે, તેથી અહીંયા તમે શું કરશો? સિમ્પલ 4k² બરાબર 24k કરી દેશો. શા માટે? 24k બરાબરની પેલી બાજુ ઉતાર્યા તો ધન થઈ ગયા ઋણમાંથી. અહીંયા તમે જોઈ શકો છો 1k અહીંયા સમાન છે અને k ને કરતા બનાવો તો 24/4. ઓકે, તો સિમ્પલ k બરાબર કેટલા મળશે? 6. કેમ 6? 6 × 4 = 24 થાય ને, તો 4 4 કેન્સલ આઉટ થઈ જાય. ઓકે, સિમ્પલ, તમને ખ્યાલ આવે છે. તો k બરાબર 6 આન્સર જોઈ લ્યો એટલો આવે છે કે નહીં? ઓકે, યસ, k બરાબર 6 આન્સર આવે છે. ઓકે, તો k ની કિંમત તમને મળી ગઈ. સિમ્પલ. ઓકે, ચાલો. અથવા તો k ની કિંમત 0 આવશે, કારણ કે અહીંયા 0 મૂકો, અહીંયા 0 મૂકો, બે પદ 0 થઈ ગયા તો 0. તો k ની કિંમત 0 પણ આવે છે. ઓકે, ચાલો. અને તો દાખલા નંબર 2 નો જે પહેલો દાખલો છે એ પણ તમારા હોમવર્કમાં છે. ચાલો લખજો. દાખલા નંબર 2 નો પહેલો દાખલો. ઓકે, એ પણ તમારા હોમવર્કમાં છે. હવે દાખલા નંબર 4, 3, 4 અને 5 જોઈએ છીએ. ઓકે, દાખલા નંબર 3 જોઈએ છીએ. હું રકમ નથી લખતો, હવે તમારી સામે ટેક્સ્ટ બુક છે જ, તો તમે એ ટેક્સ્ટ બુક સામે જ રાખશો. ઓકે, દાખલા નંબર 3 આપણે જોઈએ છીએ. હું હવે સીધું જ એનું સોલ્યુશન કરીશ. તમારી સામે ટેક્સ્ટ બુક તો હશે જ. શું કહે છે કે જેની લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. જોજો, અહીંયા આપણે આગળ વાત કરી હતી લેક્ચરમાં કે તમારી પોસિબિલિટી ફાઇન્ડ કરવા માટે ખાસ છે. તો એમ કહે છે કે આવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે કે જેની લંબાઈ છે એ પહોળાઈ કરતાં બમણી હોય. જો જવાબ હા હોય તો તેની લંબાઈ ને પહોળાઈ મેળવો. ઓકે, તો આપણે અહીંયા શું કરશું? દ્વિઘાત સમીકરણ સુધી જઈશું. પહેલાં સિમ્પલ, તમને ખબર છે કે દ્વિઘાત સમીકરણ સુધી આપણે પહેલાં જવું છે. દ્વિઘાત સમીકરણ મળી જાય પછી એના બીજના સ્વરૂપ તમે મેળવી લ્યો તો સિમ્પલી તમને એ બીજ જો આ બે માંથી મળશે, d > 0 મળે કે = 0 મળે, તો બંનેમાં બીજ મળશે. આ ત્રીજામાં બીજ મળતું નથી, તો ખાસ આપણને આ ન મળે તો આંબાવાડી બનશે. ઓકે, ચાલો તો ટ્રાય કરીએ છીએ. ઓકે, ચાલો શું કરશું? એમ કીધું છે કે એક લંબચોરસ આંબાવાડી બનાવી છે, એનું ક્ષેત્રફળ છે એ 800 મીટર વર્ગ થાય છે અને એની લંબાઈ છે ને એ પહોળાઈ કરતાં બમણી છે. તો આપણે ધારી લઈએ. બરાબર છે, ધારો કે સીધો ઉકેલ મેળવીએ છીએ. ધ્યાન આપજો. આપણે આવા દાખલાઓ કરી જ લીધા છે, તમને ખાસ યાદ જ છે. તો પહોળાઈ ધારશું. ધારો કે લંબચોરસ આંબા
વાળીની પહોળાઈ કેટલી છે? x મીટર છે, કારણ કે ક્ષેત્રફળ મીટર વર્ગમાં આપ્યું છે. ઓકે, તો x મીટર આપણે ધારશું. તેથી એ જ લંબચોરસ આંબાવાડીની લંબાઈ કેટલી થઈ જશે? એની પહોળાઈ કરતા બમણી એટલે 2x જેટલી થઈ જશે. એ જ કીધું છે. ઓકે, એ જ રકમમાં કીધું છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? તો એ લંબચોરસ આંબાવાડી નું ક્ષેત્રફળ બરાબર તમને ખબર છે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 2x અને એના ગુણાકારમાં શું છે? x. તો આ થઈ જશે 2x નો વર્ગ અને મીટર વર્ગ. આ શું થઈ જશે? ક્ષેત્રફળ થઈ જશે. પણ તમને ખબર છે આ ક્ષેત્રફળ આપી તો દીધું છે. કેટલું આપ્યું છે? 800 મીટર વર્ગ. 800 મીટર વર્ગ આપણને આપી દીધું છે. અહીંથી મીટર વર્ગ કેન્સલ કરી દઈએ છીએ. તો અહીંથી તમારું સિમ્પલ બનશે. આને દ્વિઘાત સમીકરણ બનાવો તો પેલી બાજુ લઈ જાઓ તો શું બનશે? 2x વર્ગ માઇનસ 800 બરાબર 0 બનશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો a બરાબર 0 નથી, b બરાબર 0 છે. ઓકે, પણ કાંઈ વાંધો નહીં, હજી અહીંથી સાદુરૂપ મળી જશે. અહીંયા તમે 2 કોમન કાઢો તો 2 કોમન નીકળે. x વર્ગ 2 કોમન નીકળે તો 400 ગુણાકારમાં 2 એટલે 800 થાય છે. તો અહીંયા 400 વધે છે બરાબર 0. તો આ 2 છે એ શૂન્યના છેદમાં જાય, અહીંયા છેદમાં એ શૂન્ય બની જાય. ઓકે, તો આ તમારું દ્વિઘાત સમીકરણ હવે ફાઇનલી તમને મળી ગયું છે. હવે અહીંથી તમારે a b અને c ફાઇન્ડ કરી અને તમારે b² - 4ac ની કિંમત એટલે કે વિવેચક ફાઇન્ડ કરી લેવાનો છે. તો આપણે લખીએ ભાઈ, તેથી અહીંયા a બરાબર શું છે? 1, b બરાબર શું છે? 0 અને c બરાબર શું છે? -400. ઓકે, આટલું છે. તો તેથી d બરાબર શું થાય છે? b² - 4ac થાય છે. તેથી b બરાબર શું છે? 0 -4, a બરાબર 1 અને c બરાબર -400. તો આ માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે એટલે એ પ્લસ થઈ જશે. ટૂંકમાં કેન્સલ આઉટ મતલબ કે એ પ્લસ થઈ જશે. તો d બરાબર શું થશે? 400 ગુણાકારમાં 4 તો ચોકે ચોકે 16. તો આ તો 1600 થાય છે. શું થાય છે? 1600. ઓકે, તો કાંઈ વાંધો નહીં. ઓકે, 1600 આટલા થાય છે અને એ ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 હોય તો બીજ છે એ કેવા મળશે? ભિન્ન અને વાસ્તવિક મળશે. ઓકે, એટલે કે આવી આંબાવાડી છે એ બનાવવી શક્ય બનશે. તો એમ કહે છે કે એની લંબાઈ પહોળાઈ શોધો. તો લંબાઈ એટલે આપણે શું શોધવું છે? x શોધવું છે. પહોળાઈ એ શોધશું x એટલે આપણને ખ્યાલ આવી જશે. ઓકે, તો આપણે જે શ્રીધર આચાર્યનું જે આપણી પાસે સૂત્ર છે, ફોર્મ્યુલા, ઓકે, એ આપણે પુટ કરીએ છીએ. સિમ્પલ, x બરાબર -b ± વર્ગમૂળમાં d ના છેદમાં 2a. તો તેથી x બરાબર, ઓકે, તમે જોઈ શકો છો કે -b તો b તો શું છે? 0 ± વર્ગમૂળમાં d બરાબર શું છે? 1600 ના છેદમાં 2a. એની કિંમત તો એક જ છે તો આપણે લખતા નથી અને આનું વર્ગમૂળ નીકળી જશે, તમે જોઈ શકો છો. ઓકે, તો x બરાબર શું થાય છે? વર્ગમૂળમાં ± તો એક વખત +1600. 1600 નું વર્ગમૂળ કેટલું થાય? ચોકે ચોકે 16 તો 40 થશે. તો 40 ના છેદમાં 2 પ્લસ થશે, અથવા x બરાબર -40 ના છેદમાં 2 થશે. તો x બરાબર કેટલા થયા? +20 અથવા x બરાબર -20. હવે x શું છે? મીટરમાં છે ને, તો અંતર છે. તો અંતર હંમેશા કયું હોય? ધન હોય, ઋણ હોય,
નહીં. તો આ -x છે એ કેન્સલ, અને આપણું જે બીજ છે એટલે કે તમારી પહોળાઈ કેટલી મળશે? પહોળાઈ સિમ્પલ કેટલી મળશે? x ને બદલે 20 મીટર, અને આ બમણી મળશે, લંબાઈ 40 મીટર. તો એનું ક્ષેત્રફળ તમે કાઢશો તો 800 મીટર થઈ ગયું. મીટર વર્ગ છે 800 મીટર વર્ગે થઈ જશે. ઓકે, તો કમ્પ્લીટ થઈ ગયો આ દાખલો. તમે જોઈ શકો છો ઇઝીલી આપણે ફાઇન્ડ કરી લીધું છે. તો દાખલા નંબર 3 છે. એવી રીતે દરેક દાખલાઓ આવી રીતે જ તમારે મેળવવાના છે. ઓકે, દાખલા નંબર 4 છે. એમ કીધું છે કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે, અને 4 વર્ષ પહેલાની તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. તો હું તમને ખાલી દ્વિઘાત સમીકરણ સુધી લઈ જાઉં. ઓકે, દ્વિઘાત સમીકરણ સુધી લઈ જાઉં તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. પછી તો તમે જાતે કરી શકશો ને, પછી તો બીજનું સ્વરૂપ જ ફાઇન્ડ કરવું છે. દાખલા નંબર 3 જો તમને ખ્યાલ આવી ગયો હોય તો દાખલા નંબર 4 જે છે એ તમે વિડીયોને પુશ કરીને ગણી શકો છો અત્યારે જ. ઓકે, હું રકમ નથી લખતો, આપણે સ્વાધ્યાય આ એક દાખલો હું તમને કરાવું છું, પછી આગળનો દાખલો છે ને હું તમારા લોજિક ઉપર છોડી દઉં છું. દાખલા નંબર 5 એ તમને હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, દાખલા નંબર 5 તમે ફટાફટ આ હોમવર્ક જેટલું આપું છું એ તમે કરી લેશો. તમે જેટલી જાતે મહેનત ગણિતમાં કરશો એટલો તમને ફાયદો છે. ઓકે, ખાલી બોર્ડ ઉપર જે ગણતા દાખલાને નોટ કરવા ખાલી શીખવાથી મતલબ નથી, તમને કેટલું આવડે છે તમારે ખાસ જોવું પડશે. તો દાખલા નંબર 4 છે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે, અને 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર છે એ 48 હતો. તો શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા, તો અત્યારની ઉંમર શોધો. તો આપણે પહેલા શું કરીએ? બે મિત્ર છે એમાં ધારી લઈએ. ધારો કે કોઈ એક મિત્રની ઉંમર x વર્ષ છે, x વર્ષ, અને બેયનો સરવાળો કેટલો થાય છે? 20 વર્ષ. તો બીજાની કેટલી હોય? 20 માંથી આટલી x બાદ કરો તો એટલી હોય ને. તો તેથી બીજા મિત્રની ઉંમર કેટલી થઈ જશે? 20 - x વર્ષ. શા માટે? બેયનો સરવાળો કેટલો છે? બેયની ઉંમરનો 20. આ બંનેનો સરવાળો કરો, x + 20 - x કેટલા થશે? 20 થશે ને. તો તમને ખ્યાલ આવી ગયો ને. ઓકે, કે બીજાનું 20 માંથી આવા તમે દાખલા કર્યા જ છે એટલે કઈ પ્રશ્ન નથી. હવે શું કરશું? આ બંનેનું એમ કીધું છે 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય? x - 4. અને આની ઉંમર કેટલી હોય? 20 માંથી 4 કાઢો, 16 - x હોય. તો એમ લખીશું કે 4 વર્ષ પહેલા, બરોબર છે? 4 વર્ષ પહેલા પ્રથમ મિત્ર આપણે લખીએ છીએ. પ્રથમ મિત્ર ઉંમર કેટલી થાય? સિમ્પલ, x માંથી 4 વર્ષ બાદ કરો. આજે ઉંમર તમારી સમજો કે 15 છે, 4 વર્ષ પહેલા કેટલી ઉંમર હોય તમારી? 4 બાદ કરો, 11 વર્ષ હશે. તો x - 4 વર્ષ છે 4 વર્ષ પહેલા. અને એવી જ રીતે, બરોબર છે, તો એ 4 વર્ષ પહેલા જે બીજો મિત્ર છે, બીજા મિત્રની ઉંમર છે કેટલી થાય? 20 - x, એમાંથી 4 વર્ષ બાદ કરો. તો સિમ્પલ આ 20 માંથી 4 બાદ થશે તો એ કેટલા થઈ જશે? 16 - x. 16 - x વર્ષ. હવે આ બંનેનો ગુણાકાર છે ને એ કેટલો થાય છે? 48 હતો એમ કીધું છે. તો તેથી એ બંનેનો ગુણાકાર કરીએ
x માઇનસ 4 અને ગુણાકારમાં 16 માઇનસ એક્સ બરાબર 48 કરીએ છીએ. આના ઉપરથી દ્વિઘાત સમીકરણ બની જશે, બરાબર છે. અને જો દ્વિઘાત સમીકરણ બની જતું હોય અને એનું બીજ આપણે મેળવીએ, એનો વિવેચક શોધીએ, તો આપણને ખ્યાલ આવી જશે કે આ થવું શક્ય છે કે નહીં. તો સિમ્પલ આ બે કૌંસ છે, બેમાં બે બે પદ છે, તો અંદર ગુણાકાર કરવાનો છે. તો થશે 16x ઓકે, 16x માઇનસ x વર્ગ માઇનસ 16 ચોકું 64 અને પ્લસ 4x બરાબર 48 આટલું થાય છે. ઓકે, તમે જોઈ શકો છો. હવે શું કરશું? હજી આનું સાદુરૂપ આપીએ. અહીં તમે જોઈ શકો છો 16x અને 4x અને અહીંયા 48 ને 64. ઓકે, તો આ બધું પહેલી બાજુ જવા દઈએ, અથવા તો આ બંનેનું પહેલા સોલ્યુશન કરી લઈએ. તો માઇનસ એક્સ વર્ગ એમને રાખીએ છીએ, 16x પ્લસ 4x એટલે પ્લસ 20x થશે અને માઇનસ 64 એમને રહેવા દઈએ બરાબર 48. હવે હજી પણ અહીંયા સાદુરૂપ આપીએ છીએ, આ બધું પહેલી બાજુ લઈ જઈએ. તો x વર્ગ પોઝિટિવ થઈ જશે નેગેટિવમાંથી, માઇનસ 20x થઈ ગયા અને અહીંયા શું થશે? પ્લસ 48 પ્લસ 64 બરાબર 0 થશે. તો x વર્ગ માઇનસ 20x પ્લસ આ બંનેનો સરવાળો કરવાનો છે. ઓકે, 8 ને 4 12, વિદા પડી 1, 6 ને 4 10 ને 11, 112 થશે. 112 થયા બરાબર 0. તો આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ બની ગયું છે કે નહીં? હા, આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ બની ગયું છે. ઓકે, હવે તમે શું કરશો? કાંઈ નહીં, તમારે હવે b² માઇનસ 4ac શોધવાનું છે. તો d બરાબર b² માઇનસ 4ac. તો અહીંથી હું હવે a અને c ની કિંમત લખતો નથી, અહીંથી સીધી મેળવી લઉં છું. b બરાબર કેટલા છે? માઇનસ 20. તો માઇનસ 20 નો વર્ગ માઇનસ 4, a કેટલા છે? 1 અને c કેટલા છે? 112. ઓકે, તો d બરાબર કેટલા થાય છે? આનો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ 4, તો 400 થશે. 400 માંથી તમે અહીં જોઈ શકો છો આ 400 કરતાં વધી જાય છે, કારણ કે 112 ગુણાકારમાં 4, તો 4 દુ 8, 4 એકા 4, 4 એકા 448 થાય છે. અને અહીં તમે જોઈ શકો છો કે 448 મોટા છે, તો આ જવાબ કેટલો આવશે? માઇનસ 48 આવશે. અને ઋણ મળે છે, અને ઋણ મળતું હોય તો બીજ શક્ય નથી. એટલે કે આ જે પરિસ્થિતિ ઉપજી છે એ શક્ય નથી. તો આપણે એમ કહેવું પડશે અહીંયા કે ઓકે, શું પૂછ્યું હતું કે જો હોય બરાબર, શું આ પરિસ્થિતિ શક્ય છે? તો આપણે એમ કહી દેવાનું છે કે આપેલ પરિસ્થિતિ શક્ય નથી. ઓકે, આપેલ પરિસ્થિતિ શક્ય નથી ભાઈ. ઓકે, ચાલો દાખલા નંબર 5 છે. શું છે? જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર. પરિમિતિ તમને ખબર છે, એવું લંબચોરસ છે. તો પરિમિતિ લંબચોરસની કે શું થાય? 2 કૌંસમાં l પ્લસ b, લંબાઈ પ્લસ પહોળાઈ. ઓકે, તો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે? શક્ય હોય તો લંબાઈ પહોળાઈ શોધો. ઓકે, તો પરિમિતિ તમને મળે એના ઉપરથી તમે x મેળવી શકો છો. ઓકે, x તમે લંબચોરસની લંબાઈ ધારી લ્યો, પહોળાઈ બરાબર પરિમિતિ ઉપરથી તમે પહોળાઈ મેળવી લ્યો, તો તમને મળી જશે. થોડોક દાખલો છે, થોડોક ફેરવીને છે, ખાસ તમને થઈ જશે. પરિમિતિનું સૂત્ર તમને ખ્યાલ છે. ચાલો, તો અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. નવા ચેપ્ટર સાથે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. અને આ જે હોમવર્ક છે ખાસ નોટ કરી લેજો. આ હોમવર્ક તમારે મને PDF સ્વરૂપે મોકલવાનું જ છે. આટલા જ દાખલા અને જે રીતે કીધા છે એ જ રીતે. ઓકે, 17મો દાખલો અવયવી ગણથી સોલ્વ કરવાનો છે તે રીતે. ઓકે,
કોપી પેસ્ટ નથી કરવાની. ચાલો તો ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો. ઓકે.